કે મોરલા તારો જી થોડી ઘડી મને જેની અસાટી લોકાંઠ બધાય ને થાય કારણ કે મારી ખોવાયેલી એક વાત લઈને હું હવે છેલ્લી વાર ખાદ પાડી લઉં એવી મોજ કરીશું ત્યારે અટાણુંથી બધાય કલાકારોએ ભજનથી લઈને લોકગીતો ગીતો બધાય એવી આખી એક ધારા બાંધી છે એ ધારામાં જરાય પણ એ ધારાની જે એક આખી હિલોળા હલ્યા આવે છે એમાં ફેર ના પડે એટલા માટે તો ઈ ધકમાર હા મામા ધકમાઈ ધાડાડાડુ હોદુ હાડાડાડ ગાડાડુ નાદ ગાડુ ગડી લાડ પિંગલી પણ જેનું પંડ જેનું પંડ કંચન લાડ પિંગલી અને જેનું હલકે હલકે ખબર હાથ પણ આ તો વતર ખંડમાંથી ઉતર્યો અરે રે મારો ભવજો કાતણ ભવના પણ મુઠવા કે અને પાઘડી આ મુઠવા કે અને પાઘડી અને કેડી જને ખંભે સિરોહી તલવાર જેના આંગણે ઘોડા થનગને કાઠિયાવાડ અને આહાડો એવો વરહી રહ્યો છે અને આવા સદગુરુના કૃપાનો વરસાદ પણ વરસતો હોય તો અમારા લોક સાહિત્યમાં ચારણી સાહિત્યના દુર્મિલા છંદમાં લખ્યું છે આહાડનું વર્ણન કરતા આહાડ ઘૂમિયા લુમિયા ગંબાલ દરલ દેવાલ ચોબલિયા મોહલાલ પહેલિયા લાડક હેલિયા ધીર સગેલા જલેલા લીયા ચોબલ હે મોહલાલ મહેલિયા લાડક હેલિયા નીર સલેલા જલેલા લીયા યાદ કરે ધર ઉપર જમનયા સર્વ ભરિયા અજમાન નથુરણ કુંવર આલણ સોયતાણી રાત સંભારિયા મન સોયતાણી રાત સંભારિયા મન સોયતાણી રાત સંભારિયા જય હો આ ભાઈ 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 ગાયત્રી
રાવત સધરિયા અજમાલ ન થૂતણ કુંવર આલણ સોયતાની રાત અભારિયા મન સોયતાની રાત અભારિયા મન સોયતાની રાત હરિયા હરિયા જય હો. હા. આવો અદ્ભુત સ્ટેજ છે જ્યાં આવવા માટે બધાયની ઝંખના હોય. આપણી ભારતીય પરંપરા સનાતન ધર્મમાં ગુરુનો જે મહિમા છે એનો કોઈ પાર ન પામી શકાય એવી મહાપુરુષો અને ખાસ શારદામાં અને ગણપતિ મહારાજ પોતે લખવા બેહે તો ગુરુનો પાર ન પામી શકે એવું ઘણા શાસ્ત્રોમાં આપણે ત્યાં કીધું છે. એટલે એક અનેરો આનંદ માણવા માટે અહીંયા ક્યાંકથી કંઈક લેરખી અડી જાય અને મારા ને તમારા જીવનના જેને કહેવાય એવા વાઇબ્રેશનો આવી જાય અને આખું જીવતર બદલી જાય એવે સ્થાને હું અને તમે બેઠા છે. એ ક્રાંતિકારી સાધુડો બાવલીઓ આમાં બેઠો હોય ને રૂડો લાગે. ઇન્દ્ર ભારતીને મળી અને આમ મા ભારતીના તિરંગાના દર્શન ન થાય તો ભારત વર્ષનો સનાતનનો સાધુડો ન કહેવાય ભલા માણસ. એવા બાપુ બેઠા છે. અમે હું ને દેવાત્મામાં જેમ બધાય કલાકારો એની લહેરખીમાં મોજ મસ્તીમાં એમ અમે નક્કી કર્યું છે કે છંદો ચપાખરાને હારે કારણ કે વાતો કરવા માંડી તમે કઈ બબે કેસેટું સાંભળીને આવેલા એકચ્યુઅલી સહી નહીં બાપુ. અને આજે માયા મામા એમને કીધું ને બાટલો સીડ્યો તો એ આવીને કેવી આમાં ઓલાથી બોલ્યા બધાય કલાકારો. પણ એમની તબિયત છતાં એ જ્યારે બોલતા હતા ત્યારે કારણ કે એ જે વાત કીધી કે આ બધી ધરોહરો છે અને એ સંતોને ખબર છે. આપ જેવા પ્રેમીઓ સાંભળવા આવો એને ખબર છે અને તમારા જેવા અમને પ્રેમ કરવા વાળા આવા સાધુડાના પંજા હોય. પછી ઓલા ઘોઘાઓ તો એને ઘેરે બેઠા બેઠા વિડીયા બનાવે એમાં કઈ અમને ફેર પડે નહીં ભલે બોલ્યા કરે. હા આમાં તો કઈ આવવાની એની તાકાત છે નહીં. એડી જો ફકીરી મિજાજ રખતે હૈ वो ठोकरों में ताज रखते हैं. કોણ મૂલવી શકે આ બાવલિયાઓને? તમે વિચાર કરો મામા શું મૂલ હોય આ ધર્મના. દરેકને દરેક જ્ઞાતિ દરેક ધર્મને ભેળા બેહારી અને નેજા નીચે એમ કહે કે આ અમારો સનાતન ધર્મ છે. દુનિયાને પ્રેમ કરવા વાળો જે અમારો હજારો વર્ષની આપણી સભ્યતા છે. આજકાલની નથી. યુવાનો આપણે સાચવવા જેવું છે. આ પાછું કાંઈ 500 વર્ષની કે 1000 વર્ષની 1500 વર્ષની સભ્યતા નથી. આપણને પેઢી માફ નહીં કરે, ધર્મ માફ નહીં કરે. કારણ કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. એટલે ફકીરી મિજાજ રખતે हैं वो ठोकरों में ताज रखते हैं. जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. એટલે અમે કારણ કે અને એક તો તમને ખબર હશે ઈ તો કે અમે બધાને ચાહી પ્રેમ કરી તૂટી પડી તમારો પડકારો ને તમે ભેગા થાઓ. ઘણીવાર આપણે મામા સેલ્ફી લેવાનું બધું આવે તો આપણને એમ થાય કે ભાઈ આપણે નીકળી જાય. દુઃખ હોય પણ પછી શું થાય પછી બહુ ઊભા રહી પછી અમે નથી દેખાતા. એકચ્યુઅલી તમારો પ્રેમ જ હોય એટલે તમારો આ બધાય વતી બધા કલાકારો વતી. પણ એમાં ઘણાને ખબર જ ન હોય જેના મૂલ્યની સાહિત્ય માટે આપણા સાહિત્ય આપણી ધરોહર સંતવાણી આપણી પરંપરા માટે માથા દઈને પણ કલાકારો કવિઓને સાચવતા હતા. એ પરંપરા જાળવવા જેવી છે. એટલે એ બોલે એમાં કઈ ફેર પડે ને એને કોઈ જવાબે આપણે દેતા નથી. આ તો થોડોક કેળો મળ્યો માયા મમ્માએ કીધું તો મને એમ થયું આપણે પણ અમે જાહેરમાં અમે કોઈ પાર્ટીના ન હોય, અમે કોઈ ગ્રુપના ન હોય. અમારું ગ્રુપ આવા બાવલિયાઓ અમારી ભેળિયા વાળી એ અમારું ગ્રુપ. પ્રેમ આપ બધાય કરો છો એ વાત સાચી છે. સતાય બોલીએ છીએ અને સાચું બોલીએ છીએ અને સતાય ભેળિયા વાળીઓ રખોપા કરે છે એ જગદંબાની અને આવા સાધુડાઓના આશીર્વાદ અને તમારો બધાનો પ્રેમ છે. એટલે ઘણું બધું આવે પણ અમે આજ ખાલી ગાવું અને મોજ કરાવી છે આપણે. એટલા માટે મામા મારી આકાશ પાતાળ તું ધારી અંબાના સુરનાર પાલ હમે દિગપાલ દિગંબરિયા ભીડુંગર સાથ હિસાયર તેણ સમે આકાશ પાતાળ તું ધારી અંબાના સુરનાર પાલ હમે દિગપાલ દિગંબરિયા ભીડુંગર સાથ હિસાયર તેણ સમે નવનાથ કને નર ચોહત નારી હાર વસારીએ જેમ હરી રવરાઈ રવાજીએ જાડુ પ્રમાજીએ વકાળો વેચીએ ઈશ્વરી મારી વકાળો વેચીએ ઈશ્વરી. નાખજો તમે તમારે એકાદી વાત આવે કાંઈ વાંધો નહીં. આપણે મોજ જ કરવાની. આપણી પાસે એવી સંપત્તિ છે ધીરે ધીરે બાપુ હાલ્યા જાય પણ એવું લઈને આવ્યા છે સુરવીરો કાયમ હું કહેતો હોઉં ને મામા
કે અમે એવા પીધેલા છે 24 કલાક આ મહાપુરુષે પ્રતાપ ને શિવાજી ને દેવાજ બોદર ને દેદો બારડ ને કાદુ મકરાણી જોગીદાસ ખુમાણ ને એવા પીધા છે કોઈથી નશા ઉતરતા જ નથી યાર એટલા માટે હા મોજ આવે એમ. ફૂકે ટોપી ફેરવે અનોલા વાદીડા સાંડે વાદ પણ તોય નાવે કંડીએ ના અરે રે મારો જાંજાડ જોગી દાસીઓ પણ તેથી બીબડિયું બંગલામાં એ તને જોગી દાસિયા આ જિગ્નેશ મારો ભુવાજી ભાઈ આમ તો અમે જુગલબંધીમાં 1-2 વાર બેઠેલા પણ જેની હરવાણી હારી હોય દુકાળમાં દુકે નહીં બાકી જેના પેટાળ પાપી હોય ના ભેખે દૂજે નહીં ભૂદરા એવો આનંદ કરવા માટે જ્યારે મળ્યા છે ઇન્દ્ર ભારતી બાપુના ખોળામાં વાસ્યું એના સાનિધ્યમાં હરવાણી હારી હોય દુકાળ હોય દુકે નહીં પણ જેની હરવાણી સાચી હોય અમે સાચી હરવાણી લઈને બે ભાઈ બેઠા છો પેટમાં પાપ રાખી તો અમારો રામ રૂઠે યાર આજ ભલે થઈ જાતી મામલો મેદાને ભાઈ कविराज गिरनारे सागर भाई हर 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 આપણે મામા ફરીવાર આપણે ઊંચા હાથ કરીને હર હર નો નાદ કરી જેટલા અહીંયા બેઠા ઊભા પાછળ જ્યાં સુધી અવાજ આવતો હોય પાછળ બધાય ઊંચા હાથ કરીને આપણે હર હર નો નાદ કરી એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશન હર 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 हर हर महादेव महादेव આટલી ગરમીમાં અમે બેઠા તમે બેઠા હજી થાકતા નથી કારણ કે પ્રેમ હોય ને થાક ન લાગે હા એટલા માટે બાપુ હા तिरंगाનું જે નિશાન છે મને વાત યાદ આવે लिख रहा हूं अंजाम इसका कल आगाज जाएगा मेरी लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा વાહ દોસ્ત ગામમાં હામા મળે બજારમાં હામા મળે ને ખહુરિયા જે બાયું ચડાવે ને હા એને એટલું કહું છું એટલા બધા બળુકીના હોય તો બોર્ડર ઉપર વયાવો ખબર પડે યાર એમ નહીં એકતા ભારત વર્ષમાં તે જન્માસી કોઈ
એક જ્ઞાતિવાદ મૂકી અને એક થવાની જરૂર છે. કોણ શું? તમે રબારી ને તમે ભરવાડ ને તમે આયર ને તમે રાજપૂત ને તમે કાઠી ને ક્યાં સુધી આ કરશો? એક થવાની જરૂર નથી. અને હવે સાંભળી લેજો, લાહોરની સેન્ટર જેલમાં રાતે 12ના ટકોરે કાગળ હાથમાં આપ્યો તો લ્યો સજાએ મોત. તેદી મોઢાના ચહેરા ઉપર મોઢાની એક પણ રેખા બદલાણી નથી. કાગળમાં ચિઠ્ઠીમાં એ 3 યુવાનો રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ ટગા 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 ટગર નજર લાગી ગયેલી. એનો વકીલ હતો પ્રાણનાથ મહેતા. મહેતા સાહેબ ને એટલું કીધું, મહેતા સાહેબ કાગળમાં શું લખ્યું છે એ અમને ખબર છે, પણ સાંભળી લ્યો એક વાત મારે હિન્દુસ્તાનના યુવાનો સુધી પુગાડવી છે, ભલે મને સજાએ મોત મળી જાય. लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं, अरे मेरा वादा है मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. हिंदुस्तान ने आजाद करवा માટે જન્મો છું. અને એક ભગત મરે અને જો 1000 ભગત પેદા ન થાય તો મારી ભારતીયનું થાવણ લાજે આયા હો. વાત આવે છે. આની વાતો અમે કરવા બેઠા છે યાર. અમારું એકચ્યુઅલી કંઈક બોલજો, તમારી પેઢીઓમાં કંઈક કર્યું હોય તો બોલી ને. મેં વાત હા આવે. ભાઈ હા. એટલે અહીંયા મેં કીધું એમ કેટલી કેટલી વાતો આવે છે, કેટલા ગીતો છંદો અમને બધાને, પણ કૃપાનો આમ અહાડનો વરસાદ પણ વરહી રહ્યો છે અને કૃપાનો વરસાદ સદગુરુનો વરહે છે. એટલે જેમ અમે છંદો ગાયા એમ સપાખરામાં તો ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો કૃપાનો વરસાદ બધા આવે એના ઉપર સદગુરુનો પૂર્ણિમાથી કેવો વરહતો રહીએ એટલા માટે વરસાદી વાદળા કાળા ધોબળા કંબારે જોકે થાય છે મોતે માથી માથે ઉતેરા ધરાર ખાતો ટીકોરા પોરલા આહારી મંડાણી ઘડી એક ધારા એક રાજા મંડાણા કંબારા मला वाला लाखो कुंभी काला में गुवाला धरा माते सोम सारा जगह रगे संगणा समाट जातो वाला फेरी धड़ी सड़ी चंद्र फौजी इंद्र वाली काटा मेघ राजा टूटा सुपना राजा વાદળા કાળા ધોબળા કંબારે જોકે થાય છે મોતે માથી માથે ઉતેરા ધરાર ખાતો ટીકોરા પોરલા આહારી મંડાણી ઘડી એક ધારા એક રાજા એક ધારા હાડો રાજભા धड़ी धड़ी इंद्र वाली काटा मेघ राजा टूटा सपना राजा बिजली मसालू वाली जालनी आकाश वागी धारी रंग लीला पीला कथिया धनुष थोप धारा हल कारा मोरला धिंगोरा सारा मेघ होत राजा तेरा हारी थामनु लेडा हल्दी मैदान माथे योग नोटी खोद हामे बार माने आला शाही मोग लोटी खोद माथे एकलो ताटको राणो हटको एकतावेना तपुना मंडाण माड्या રાજપૂતી ફૌજ માથે લો લેડાના રૂપકા મહાદેવ નામ ધારી અને અકબર ઘોર અંધાર અને ઊંઘાણા હિન્દુ અવર. હા કિશોર મામા આ બારોજી જેદી જાગે જગદા ધાર હજી મારો ફોર હે રાણ પ્રતાપ સિંહ. 76 દુહા લખ્યા દુરસાજી આઠાએ, પણ બાપુ એક દુહો અદ્ભુત કીધો કે માઈ એડા પુત્ર જડ જેળો રાણ પ્રતાપ, અકબર હૂતો ઓજપે જાણે શિરાણે શા. આરાવલીની ગાળીઓમાં પથ્થરનું ઓસીકું કરીને હૂતેલા મહારાણા પ્રતાપને બાપુ ઊંઘ આવી જતી હતી, પણ દિલ્હીના જનાનખાનામાં મખમલના ગાંઠિયામાં અકબરને રાતમાં 3 વાર પથારી બદલવી પડે. આ જ રાણો પ્રતાપ કહેવાય, આ મહારાણો પ્રતાપ કહેવાય. હા હા, એટલા માટે મેડે હલ્દી મેદાન માથી યવ લોની ફૌજ નામે બાર માને આલા શાહી મોગ લોની ફૌજ માથે એકલો રાજકો રાણો હટકો એકતાવના તપુના મંડાળ માયા ફૌજ માથે આ ભલી વેનારી કટારી લાંગા હેતાજી ગળા કે ભાણ સંભારી કે ચારી માઈ હોવે તે સંગ્રામ જાતો હેમ જારી નીસુ રીવ નારી સાત્ર ભાગા હૈયા આજા ભૈયા માંગે તારી દોઠારી એ નામ. ભલી વેનારી કટારી લાંગા હેતાજી ગળા કે ભાણ સંભારી કે ચારી માઈ હોવે તે સંગ્રામ હેમ જારી નીસુ રીવ નારી સાત્ર ભાગા હૈયા આજા ભૈયા આજા ભૈયા કાબો પાકિસ્તાન નો એક થઈ જાય હૃદયથી કહું છું, આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમારા ઉપર પ્રેમ છે એટલે કહું છું, જ્ઞાતિના વિરોધ કરવા ભેગા નથી થયા. કોઈ જ્ઞાતિનો માણા હામો મળે તમારી ગાડી લઈને નીકળો, ઘણીવાર બોલ્યો છું જાતું કરી દેજો યાર.
જો આપણી ને એની યુનિટી હરકી થઈ ગઈ ને એટલે પરસેવો વળી જવાનો છે એટલું યાદ રાખજો. તમારે કોઈને વેમ હોય ને બાયુ ચડાવવાના કાઢી નાખજો. આપણે તો વાતો કરી છે એ પેલા તો અડી જાય છે એટલું યાદ રાખજો. એક થઈ જાજો, મોડું ન કરતા. હિન્દુસ્તાન માટે, વતન માટે, માતૃભૂમિ માટે આયા સંતોએ હાથમાં તલવારો લીધી છે. સમય આવે ને તેથી ઓળખાણ દેવી પડે રાજભા. ઘણા એમ કે એકચ્યુઅલી હવે ફોરવર્ડ થઈ જવાય, એકચ્યુઅલી હવે આ બધા ઝઘડા ના કરાય, તમારા અગાસી ઉપર પથારી કરીને વિયા જાય યાર. સમય આવે તેથી કહી દેવાય આ શું. બાપુ કચ્છમાં છે ને, ટૂંકી વાત કરી દો શોર્ટ એન્ડ સ્વીટમાં. જેસલ જાડેજા કચ્છમાં જતા ધોરણને લઈને અહીંથી એક નાની એવી સુરત બારીની બાપુ ખાડી, અને એમાં ઈ દરિયામાં ઈ નાની એવી ખાડીમાં વાણ હાલતું હતું. એને કહી દીધું કે વાવાઝોડું છે, મારું સડ ફાટી જાય, ન લઈ જાઓ. જેસલ જાડેજાએ કીધું ભાઈ મને સામે કાંઠે ઉતારી દે ને. એ કે પણ મારું સડ ફાટી જાય, પવન છે, વાવાઝોડું છે, ન લઈ જાઓ. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, ત્યારે એને એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે? એ કે હા બાપુ, ઈ તો કચ્છનો કાળો નાગ કહેવાય. કે હું શું? અરે બાપુ તમને ના છોડી પડાય, સમય આવે તેથી ઓળખાણ દેવી પડે યાર. હા કટારે. અને જો ઓળખાણ ન આપો તો કેડા આપણે બદલાવા પડે. શું લખે છે મેરામણજી જાડેજા? બાપુ આમાં ઓલા કોરોના જેવું થયું અને ઓક્સિજન ઘટીને જો 90-85 થઈ ગયો ને આમાં 2-3 સંભળાવે તો 100 પૂરું થઈ જાય ઓક્સિજન. આ આપણા ગીતો છે. હા, આ આપણી સંપત્તિ. શરૂઆતમાં કટારી કીધી ને, કટારી આખું જે ભજન ગાયું એવી જ આ મેરામણજીની લખેલી કટારી છે. પણ કોરોનામાં રાજભાઈ કીધું મેન્ટલી સ્ટ્રોંગ હતા એને કઈ છૂત નથી. કાળજા નબળા હતા ને, કીધું પોઝિટિવિટી સાહેબ, પોઝિટિવ બનો. તમે જો મેન્ટલી સ્ટ્રોંગ હોય તો કોઈની તેવડ નથી તમને હરાવી શકે. આ કટારીમાં લખ્યું છે મેરામણજી જાડેજાએ. હજી યાદી કરી લે એકવાર રાજભા. હા અમારી ટીપુ મજા આદો. ભારતના યુવાનીની જ્યારે વાત આવે, મા ભાવ માટે કેટલી જનેતાઓએ પોતાના દીકરાઓને, કેટલી બેનડીઓએ પોતાના વીરને, કેટલી નવોઢાએ પોતાના પતિને સરહદની માથે મોકલ્યા હોય. અને એ જ્યારે સરહદની માથે જાય અને ટાઢ તડકો, ક્યાંક સિયાસીનમાં, ક્યાંક રેગિસ્તાનમાં, આ બધા યુવાનો આપણું રક્ષણ કરે છે. સરહદની માથે બાપુ દેશના યુવાનો જાગે છે ત્યારે ડાયરામાં તબલા વાગે છે. એમનેમ નથી થતું. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. એટલા માટે આ ગીત तेरी नदियों में बह जावा, तेरी फसलों में बह जावा,
अर्जुन वो देश मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान मिला सोना आपल भाई वो मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क है फीका न पड़े कभी रंग तेरा जिस्मों से અને મામા હિંગવડાના કાંઠે બેઠા છે અમે હમણાં આવ્યા ત્યારે રસ્તામાં આવત જોઈને આવ્યા 3-4 હતા હિંગવડાને કાંઠે હિરણને કાંઠે મસુંદરીને કાંઠે રાવલને કાંઠે તમે આવતા હો ગાડીમાં આવતા હો કે ઉતરીને હાલ્યા જતા હો અને ઓસિંતાનો કરમદીના ઢોવા આડોથી ગિરીશાભાઈ નીકળે અને એમાં ચારણ તરીકે ચારણી સાહિત્યમાં એનું વર્ણન કરવું હોય તો બળદેવ બાપા નરેલા કહે છે નાખતો આવ્યો સિંહ તાલામાં કાળ જાળ ચાલાળો આવ્યો તેનો ડુંગરા રણક મન હાથિયા ડુંગરા ડુંગ હાલિયા પથીર માથ લાગિયા કેતારા કેતા ઘરેના પાણા પુહુરીને ટાળો ગતિ ગોતો વાળો પોપુ વાળો જાણે નસા મોટો ટાળો આંધે પાળો દીકરાળો ટાળો હતો જાણે ટાળો ફૂકે નહીં એક થાપે હાથી અસિકાર ધરાનો રોશનના ધર ગુણકીના ભરે પાછો લાગેલો હોય તો કદી ખાઈ ના અખાત છેતરી ફેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કહેરી અવાજ યુદ્ધના મેદાનમાં હાથમાં તલવારું રહી ગઈ હોય અનેરાને જંગ થયા હોય તેથી માયકાંગલાની જેમ તલવાર ઉપાડાય નહીં કેવી રીતે ઉપાડાય હક નખ હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ગમકમ હાણ દાતો તેગાળી તાળિયું બોલે મંડાણી કાળિયું જીવ છોડિયા ડમરી જાણે મામલો મેદાન હક નખ હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ગમકમ હાણ દાતો તેગાળી તાળિયું બોલે મંડાણી કાળિયું જીવ છોડિયા ડમરી જાણે મામલો મેદાન પણ આપણા બધાયના લોક લાડીલા એનો એવો પ્રેમ છે ઠેઠ ઉત્તર ગુજરાત અમારે ગમન ભુવાજીએ જે યાદી કરાવી દ્વારકાધીશની ભાઈ જિગ્નેશભાઈ પણ યાદી કરાવી ત્યારે મને લાધા બારોટની 2 કડીઓ યાદ આવે દ્વારકા વાળાને સપાખરા ગીતમાં યાદ કરતા કેવો છે મારો ગોમતીના કાંઠે બેઠો ઈ સમુદ્ર હામ ગોમતીના નીરતા તો ગાડે રંગાર ઘોર કરવાળું ગંભીર કે પ્રમાણે નેજા પ્રભુ વાળી જોડી હોજો હડોડે કાહીરા પલ્લા પાથરાય મીર સમુદ્ર હામ ગોમતીના નીરતા તો ગાડે રંગાર ઘોર કરવાળું ગંભીર કે પ્રમાણે નેજા પ્રભુ વાળી જોડી હોજો હડોડે કાહીરા પલ્લા પાથરાય મીર કોટ દ્વારકા ભણ જોઠિયો વજીરા કોટા હજારી ધોબકા થાવ ધુબકા હમેશ મેડીયું હટારી હાથ માળકી હવેલી હોબે હુગે બાર ભાણ દેતી તો ગણો ઉજાસ બ્રહ્મા આરતી ઉતારે તાતો જાને રાજાને ને યાન ધણે નગારા ગાદે દ્વારકા ધામ જેની આરતી ઉતારવા ભગવાન બ્રહ્માજીને ગોમતીના કાંઠે આવવું પડે અને ભગવાન બ્રહ્માજી જેની આરતી ઉતારતા હોય દ્વારકા વાળો લાગે છે કેવો ગોમતીના કાંઠે બ્રહ્મા આરતી ઉતારતા તો જાલના ધણે યાન ધણે નગારા ગાદે દ્વારકા ધામ સમુદ્ર હમ ગોમતીના નીરતા તો ગાડે નગાર ઘોર કરવાળું ગંભીર હાય ફાર કે બ્રહ્માંડ નેતા પ્રભુ વાલી ધડી હોજા હડે કાહીરા પલ્લા પાથરાય મીર